નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ, એનો એક્ઝામ્પલ નંબર 5. Sri Narad had 6% Narmada development bond of rupees 1 lakh at face value on 1121. 6% છે rate of interest અને face value છે opening balance ની 1 lakh. Its book value was 1,05,000. એની book value એટલે cost price છે 1,05,000. આ બંને ડેબિટ સાઇડ. Interest on this bond is paid every year on 1st April, 1st July, 1st October, 1st January. બરાબર યાદ રાખજો. અહીંયા ડેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 1/4, 1/7, 1/10, 1/1. ચાર વખત ઇન્ટરેસ્ટ મળશે. એટલે દર 3 મહિને ઇન્ટરેસ્ટ ગણવાનો. આ તારીખ ખાસ ધ્યાનમાં રાખવાની કે પરચેઝ અને સેલના ટ્રાન્ઝેક્શનની વચ્ચે જો આ ચારમાંથી કોઈ એક તારીખ આવતી હોય તો એનું ઇન્ટરેસ્ટ ક્રેડિટ સાઇડ ફરજિયાત ગણી દેવાનું. Calculate 1% brokerage on each transaction of purchase and sell on market value. એટલે જે આપણે કોસ્ટ પ્રાઇસ કરીએ ને 101% કે 96% કરીને એના ઉપર બ્રોકરેજ ગણવાની છે, ફેસ વેલ્યુ ઉપર નહીં. Following transaction had taken place during the year ending 31st December 21. Bonds valued at 15,000 were purchased on 1/3/21 at 105 come interest. A purchase come interest છે પહેલું 1/3/21 purchase come interest. Second, bonds valued 10,000 were sold 110 x interest 1/5/21. 1/5/21 sell x interest. Third, bonds valued 20,000 were sold at 120 come interest 1/8/21. 1/8/21 sell come interest. And bonds valued at 5,000 were purchased at 115 x interest on 1/12/21. 1/12/21 purchase x interest. ચાર ટ્રાન્ઝેક્શન છે. Prepare 6% Narmada development account investment ledger of Narad for the year ending 31st December 21. અહીંયા ડિસેમ્બરે વર્ષ પૂરું થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ આ ચારે ચારની કેપિટલ વેલ્યુ શોધી દઈએ. 15,000 into 105%. 15,000 into 105% is equal to 15,750. હવે બ્રોકરેજ પરચેસ છે એટલે પ્લસ થાય, પ્લસ બ્રોકરેજ 15 સોરી હવે અહીંયા આ જે 15,750 છે એના ઉપર બ્રોકરેજ ગણાશે. 15,750 માર્કેટ પ્રાઇસ ઉપર કીધું છે. પરસન્ટ છે 1%. 1/100 એટલે આના 1% થાય 157.5. એટલે આપણે ગણી દઈએ 158. 158 ब्रोकरेज प्लस करिए એટલે 15,908. કમ ઇન્ટરેસ્ટ એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય માઈનસ ઇન્ટરેસ્ટ કરીએ. ઇન્ટરેસ્ટ તો પાછું ફેસ વેલ્યુ ઉપર જ ગણવાનું. કોઈ પણ પરિસ્થિતિમાં ઇન્ટરેસ્ટ ઉપર ગણવાની પદ્ધતિ બદલાશે નહીં. બ્રોકરેજની પદ્ધતિ ક્યારેક બદલાશે, ક્યારેક ફેસ વેલ્યુ ઉપર કે ક્યારેક માર્કેટ વેલ્યુ ઉપર કે, પરંતુ ઇન્ટરેસ્ટ ગણવાની પદ્ધતિ ક્યારેય પણ બદલાશે નહીં. ઇન્ટરેસ્ટ તો હંમેશા ફેસ વેલ્યુ ઉપર જ ગણવાનું, આ ધ્યાન રાખજો. એટલે 15,000 into 6% into હવે જોવાનું તમારે 1/3 પહેલામાં કઈ તારીખ આવે તો કે 1/1 1/1 થી 1/3 એટલે 2 મહિના થાય, 2 મંથ. 150 એટલે કેપિટલ વેલ્યુ આવશે 15,758. આ ડેબિટ થઈ જાય. 1/5/21 sell x interest. First of all 10,000 into 10%. 10,000 into 110% is equal to 11,000. Sales છે એટલે માઈનસ થાય બ્રોકરેજ. 11,000 ના 1% એટલે 110. 10,890. x ઇન્ટરેસ્ટ સેલ છે એટલે આને જ કહેવાશે કેપિટલ વેલ્યુ. આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હશે નહીં. 10,890 માઈનસ કોસ્ટ પ્રાઇસ
આ હશે ઓપનિંગ બેલેન્સ માંથી. જો અહીંયા તમને કોઈ મેથડનો ઉપયોગ કરવો એવું કીધું નથી એટલે તમારે FIFO મેથડનો યુઝ કરવાનો. ઓપનિંગ બેલેન્સ તમને આપવામાં આવી છે 1 લાખ, તો એમાંથી આ 10000 ના ઇન્વેસ્ટમેન્ટ વેચી દેવામાં આવ્યા હોય કે 1 લાખ ની કોસ્ટ પ્રાઇસ છે 1,05,000, તો આમાંથી 10000 ના ઇન્વેસ્ટમેન્ટ વેચી દેવામાં આવ્યા એની કેટલી મીન્સ 10500. તમે 10500 વાળી વસ્તુ 10890 માં વેચી એટલે જે 390 ડિફરન્સ આવશે એ 390 ને પ્રોફિટ કહેવાશે. પ્રોફિટ થી વેચી. બીજું એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટ આનું અલગથી ગણવાનું, માઈનસ નહીં કરવાનું પણ ગણવાનું ફરજિયાત કે ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ 10000 ફેસ વેલ્યુ ના 6%. હવે મંથ ગણવાના. 1/5 પહેલા આમાંથી કઈ તારીખ આવે તો કે 1/4 આવે એટલે 1 મંથ થાય 10000 * 6% * 1 મંથ 50 rupees. 1821 sell cum interest. First of all, cost is sell cum interest 20,000 into 120. 20,000 into 120% is equal to 24,000. Sales છે એટલે brokerage minus થાય પણ brokerage ગણવાનું 24,000 ઉપર માર્કેટ પ્રાઇસ ના 1% is equal to 240 એટલે 23,760. કમ ઇન્ટરેસ્ટ છે એટલે આમાંથી ઇન્ટરેસ્ટ માઈનસ થાય. ઇન્ટરેસ્ટ ગણવાનું 20000 ઉપર કે 20000 into rate of interest 6% into 18 પહેલા આમાં તારીખ આવે 17 એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ મીન્સ 1 મંથ. 20000 6% 1 મંથ 100. 23,660 આની કહેવાશે કેપિટલ વેલ્યુ માઈનસ આની કોસ્ટ પ્રાઇસ. ફરી વખત યાદ રાખો ઓપનિંગ બેલેન્સ 1 લાખ એમાંથી એક 10000 ની સિક્યુરિટી વેચાઈ ગઈ એટલે હજી ઓપનિંગ બેલેન્સ માંથી 90000 ની કંપની પાસે હોય એમાંથી આ 20000 ની વેચાય છે. 20000 ની છે ઓલરેડી ઓપનિંગ બેલેન્સ માંથી છે એટલે 1 લાખ એની કોસ્ટ 1,05,000 તો 20000 ની કોસ્ટ કેટલી 21,000. તો 21,000 ની કોસ્ટ વાળી વસ્તુ એ 23,660 માં વેચી તો જે 2,660 છે એ પ્રોફિટ કહેવાય. પ્રોફિટ ડેબિટ સાઈડ છે. ફાઇનલી 1/12/21 પરચેઝ એક્સ ઇન્ટરેસ્ટ 5,000 ના 115% કોસ્ટ 5,000 into 115% is equal to 5,750. પરચેસ છે એટલે બ્રોકરેજ પ્લસ થાય પ્લસ બ્રોકરેજ 5,750 એનો 1% એટલે 58 ટોટલ થાય 5,808. એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે આને કહેવાશે કેપિટલ વેલ્યુ. આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હશે નહીં 5,808 અને હવે ઇન્ટરેસ્ટ ગણી અલગથી 5,000 into 6% into 112 અને એના પહેલા આવે 110 એટલે 11 એક મહિનાનું થાય 6% into 10 and 11 2 month 50 not 1 month but 2 month 50. બસ આટલી અલગથી કેલ્ક્યુલેશન કરી અને હવે બનાવીએ ઇન્વેસ્ટમેન્ટ્સ અકાઉન્ટ. બરાબર ધ્યાન રાખજો અહીંયા ઇન્ટરેસ્ટની 4 તારીખો છે. ફર્સ્ટ ઓફ ઓલ 1/1/21 ટુ બેલેન્સ પીડી ફેસ વેલ્યુ 1 લાખ ઇન્ટરેસ્ટ બેઝ કેપિટલ વેલ્યુ 1,05,000. હવે તમે એક વિશે બાકી આગળ લાવો છો આના પહેલા
આના ઉપર ઇન્ટરેસ્ટ ક્યારે મળ્યું હશે તો લાસ્ટ ઇન્ટરેસ્ટ 1/10 મળ્યું હશે જો 1/1 વાળું નહીં મળ્યું 1/1 તો હજી ચાલુ વર્ષે આવે છે 1/10 મળ્યું હશે એટલે 1/10 થી 1/1/21 વચ્ચેનો સમયગાળો એનું અપ્રૂવડ ઇન્ટરેસ્ટ ડેબિટ સાઈડ બતાવવાનો 1/1/21 ટુ અપ્રૂવડ ઇન્ટરેસ્ટ આ 1 લાખ ના 6% નંબર ઓફ મંથ 3 થાય 1/10 થી 1/1 એટલે 3 મંથ 1 lakh into 6% into 3 month is equal to 1500 આ ઇન્ટરેસ્ટ એને 1/1 મળી જાય હવે જો ડેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 1/1 એટલે સીધું જ ક્રેડિટ સાઈડ પાછળ લખવાનું 1/1/21 બાય બેંક અકાઉન્ટ into bracket interest received 1 lakh into 6% into 3 month 1500 મિત્રો આ વસ્તુ એવી છે કે જે ઝડપથી સમજમાં ન આવે પણ તમારે શું કરવાનું કે આના ઉપર છેલ્લામાં છેલ્લું એટલું વિચારવાનું કે છેલ્લામાં છેલ્લું ઇન્ટરેસ્ટ ક્યારે મળ્યું હશે તો કે 1/10 1/1 ન મળ્યું હોય કારણ કે 1/1 તો આપણું વર્ષ હજુ શરૂ નહોતું થયું જે પાછળનું વર્ષ છે 31/12 તો પૂરું થઈ ગયું એટલે 1/10 વાળું મળ્યું હશે તો 1/10 વાળો ઇન્ટરેસ્ટ 1/10 થી લઈને 1 સુધીનું અપ્રૂવડ ઇન્ટરેસ્ટ ચડત વ્યાજ થાય એ ચડત વ્યાજ જેવો વર્ષ શરૂ થાય એટલે તરત જ પહેલા દિવસે મળી જાય આવી રીતે હવે 1/1 પછી તારીખ આવશે 1/3 નું પરચેઝ એટલે ડેબિટ સાઈડ 1/3/21 ટુ બેંક અકાઉન્ટ purchase com interest 15000 એની ફેસ વેલ્યુ છે 150 એનું ઇન્ટરેસ્ટ છે અને 15758 એ એની કેપિટલ વેલ્યુ છે હવે ત્યાર પછી જો તમે જુઓ 1/3 થી 1/5 ની પહેલા આવશે 1/4 એટલે ઇન્ટરેસ્ટ મળશે એટલે ક્રેડિટ સાઈડ 1/4/21 by bank account interest received હવે કઈ અમાઉન્ટ ઉપર મળે તો કે 1,50,000 1,50,000 ઉપર 1,15,000 into 6% into 1/4 મળશે છેલ્લામાં છેલ્લું ક્યારે મળ્યું હતું તો 1/1 આ બંને વચ્ચેનો સમયગાળો એટલે 3 મંથ 3/12 1725 चलो 1/4 પછી તારીખ આવે 1/5 સેલ્સ છે ક્રેડિટ સાઈડ 1/5/21 બાય બેંક અકાઉન્ટ સેલ્સ એક્સ ઇન્ટરેસ્ટ 10000 ફેસ વેલ્યુ ઇન્ટરેસ્ટ 50 અને કેપિટલ વેલ્યુ 10890 આનો જે પ્રોફિટ છે 390 એની એન્ટ્રી ડેબિટ સાઈડ આવશે 390 અહીંયા કેપિટલ વેલ્યુની અમાઉન્ટમાં 1/5/21 ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ પ્રોફિટ ત્યાર પછી 1/8 નું સેલ છે પણ 1/8 ની પહેલા 1/7 વાળું ઇન્ટરેસ્ટ મળે એટલે ક્રેડિટ સાઈડ 1/7/21 બાય બેંક અકાઉન્ટ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ હવે કયો અમાઉન્ટ ઉપર મળે તો કે આ 1,15,000 માંથી 10,000 માઈનસ કરવાના ડેબિટ સાઈડ ની ફેસ વેલ્યુ માંથી ક્રેડિટ સાઈડ ની ફેસ વેલ્યુ માઈનસ કરવાની એટલે 1,05,000 into 6% into નંબર ઓફ મંથ છેલ્લું 1/4 મળ્યું હતું ત્યારથી લઈને 1/7 સુધીનું એટલે 3 મહિના 1,05,000 into 6% into 3 month 1,575 चलो 1/7 પછી તારીખ આવશે 1/8 નું સેલ્સ એટલે ક્રેડિટ સાઈડ 1/8/21 બાય બેંક અકાઉન્ટ સેલ્સ કમ ઇન્ટરેસ્ટ કોસ્ટ એની 24,000 ફેસ વેલ્યુ ઇન્ટરેસ્ટ એનું 100
એની કેપિટલ વેલ્યુ છે 23660 અને આમાં પણ પ્રોફિટ છે 2660 એટલે ડેબિટ છે. ડેટ 1/8/21 to profit and loss account into bracket profit. ચલો ત્યાર પછી 1/8 પછી 1/12 ની તારીખ છે પણ એ 1/12 પહેલા 1/10 વાળો ઇન્ટરેસ્ટ મળશે એટલે ક્રેડિટ સાઈડ 1/10/21 by bank account interest received. હવે કયા અમાઉન્ટ ઉપર તો 1,15,000 એમાંથી 34,000 માઈનસ કરવા એટલે અમાઉન્ટ આવશે 86,000 into 6% into છેલ્લું ઇન્ટરેસ્ટ એક સાથે મળ્યું તો ત્યારથી લઈને 1/10 એટલે 3 મહિના એની અમાઉન્ટ થાય. ઓકે સોરી ફ્રેન્ડ એક કરેક્શન છે અહીંયા બાય બેંક અકાઉન્ટ આ જે 20,000 છે ફેસ વેલ્યુ આવશે અમારા 24,000 જોઈ ગયેલા 20,000 બસ આટલું છે. તો આ 1,15,000 માંથી 30,000 માઈનસ કરો એટલે 86 નહીં પણ 85,000 આવશે સોરી. હવે 85,000 ની અમાઉન્ટ આવશે ઇન્ટરેસ્ટ 1,275 ચલો 1/10 ઇન્ટરેસ્ટ મળે ત્યાર પછી 1/12 વાળી પરચેઝ ની એન્ટ્રી આપવાની ડેબિટ સાઈડ 1/12/21 to bank account into bracket purchase x interest એની અમાઉન્ટ છે 5,000 face value 50 interest 5,808 આ એની કેપિટલ વેલ્યુ અને ફાઇનલી 31/12 એનું વર્ષ પૂરું થાય 31st ડિસેમ્બર 21 તો લાસ્ટ ઇન્ટરેસ્ટ 1/10 એ મળે તો ત્યારથી લઈને 31/12 સુધીનું બાય અક્રૂડ ઇન્ટરેસ્ટ અહીંયા બતાવવું પડે. અક્રૂડ ઇન્ટરેસ્ટ એ કયા અમાઉન્ટ ઉપર તો કે 1,20,000 આ ત્રણેયનું ટોટલ થાય 120 એમાંથી 30,000 માઈનસ કરો એટલે 90,000 જે ક્લોઝિંગ બેલેન્સ આપણે આવશે એના ઉપર 6% 3 મંથ 1,380 not 80 50 1,350 and finally close the accounts. Debit side no total 1,20,000 credit side difference 90,000 31st December 21 by balance CD. Debit side capital value નું ટોટલ થાય 1,29,660 129,660 અને ક્રેડિટ સાઈડ 90,000 નો ડિફરન્સ આવશે 95,066. હવે ઇન્ટરેસ્ટ ની ક્રેડિટ સાઈડ નું ટોટલ કરવાનું ક્રેડિટ સાઈડ નું ઇન્ટરેસ્ટ નું ટોટલ આવશે 7,575 ડેબિટ સાઈડ ડિફરન્સ આવશે 5,875 31st December 21 to profit and loss account sorry interest and dividend account not profit and loss interest and dividend account આટલું ઇન્ટરેસ્ટ એને વર્ષ દરમિયાન આ ઇન્વેસ્ટમેન્ટ ઉપર મળશે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.